રાજકોટમાં આજથી શાળાઓમાં બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી છે। બાળકો બેગ વગર શાળાએ પહોંચ્યા છે। પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે નિર્ણય કરવામાં આવ્યો છે। પરિપત્ર આપવામાં આવ્યો હતો અને પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ આવતી જે શાળાઓ છે ત્યાં ઉજવણીઓ કરવામાં આવી હતી। શાળાઓને જે પરિપત્ર આપવામાં આવ્યો છે 93 શાળાઓમાં બેગલેસ ડેની ખાસ ઉજવણીઓ કરવામાં આવી હતી અને શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના સભ્યોએ પણ મુલાકાત કરી હતી। કરું છું અને મારી શાળાનું નામ છે પીએમ શ્રી વિનોબા ભાવે। આજે શનિવારે જે બેગલેસ દિવસની ઉજવણી કરવામાં આવી, કઈ રીતનો માહોલ હતો? તમે કઈ એક્ટિવિટીમાં બેન ભાગ લીધો અને તમારી જે બેનપણી હતી કઈ રીતના? અમારી શાળામાં ખૂબ આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહનો આજે માહોલ છે, કારણ કે બધાએ નવી નવી એક્ટિવિટી કરવી જોઈએ એટલે ગઈકાલ રાતના જ આપણે બેન કુટુંબાએ બેગલેસ એ રીતે ઉજવવાનો કે બાળકને શનિવારે કોઈ પણ ભણતરનો ભાર ન હોવો જોઈએ। બેગ લીધા વગર ફક્ત આનંદ કરવા માટે થઈને જ દર શનિવારે ઉજવવાનું નક્કી કર્યું છે। એના અનુસંધાને આજે રાજકોટની સમગ્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમારી 93 સ્કૂલમાં એક સરસ મજાનો બધા કાર્યક્રમ રાખ્યો છે। દરેક સ્કૂલમાં અલગ અલગ, દાખલા તરીકે પીટી હોય, સંગીત હોય, ચિત્રનું હોય, અલગ અલગ વિષયો ઉપર બધા શિક્ષકો, આચાર્યશ્રીએ સરસ મજાનું બાળકોને અત્યારે આનંદ કિલોલ સાથે આ શનિવાર ઉજવી રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ અલગ અલગ જે બાળકોમાં સુસુપ્ત બધું પડેલી છે શક્તિઓ, આના માધ્યમથી એ ઉજાગર થાય, એ બહાર આવે, એ બાબતની દિશામાં અમે પ્રયાસો કરશું। આજે આપણે પણ મુલાકાત લીધી, કેવું વાતાવરણ હતું? વિદ્યાર્થીઓ કેવો ઉત્સાહ? ખૂબ સરસ, ખૂબ મજા આવી। બાળકોમાં પણ અનેરો ઉત્સાહ હતો। હું અને અમારા વાઇસ ચેરમેન આદરણીય નિમાવ સાહેબ બંને કાલે અમે નક્કી કર્યું હતું અને અમારા સમગ્ર શિક્ષણ સમિતિના તમામ સભ્યો આજે દરેક સ્કૂલમાં મુલાકાત લીધી છે અને બાળકોમાં અમે જોયું કે બાળકોને ખરેખર આ વસ્તુ ખૂબ ગમી છે, આનંદ ને ઉત્સાહથી ભાગ લે છે। બેગ વગર આવવાની એક જે મજા હોય, એક પિકનિક ટાઈપનું જે વાતાવરણ થયું છે અને બાળકો સરસ મજાના ગરબા લેવડાવે, ચિત્રકામ કરે, પીટી કરે, અલગ અલગ વિષયોથી બાળકોને મજા આવે છે અને ખૂબ સરસ, અમને પણ ખૂબ મજા